મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ એનડીસીના અધિકારીઓ અને 17 સભ્યોની ટીમે ગાંધીનગરમાં લીધી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભારતીય સેનાના મેજર જનરલ અજય કુમાર સિંહના નેતૃત્વમાં 17 મેમ્બર્સની આ ટીમ મળી। આ ટીમમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગ્લાદેશ, તાન્ઝાનિયા, ઉઝબેકિસ્તાન, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સહભાગી થયા। નેશનલ ડિફેન્સ કોલેજ ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસીસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ તથા પાર્ટનર કન્ટ્રીઝના વિદેશી લશ્કરી અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ પર અભ્યાસક્રમ ચલાવે છે। આ અભ્યાસક્રમ અંતર્ગત હાલ 17 મેમ્બર્સની એક ટીમ તારીખ 21 માર્ચ સુધી ગુજરાતની સ્ટડી ટૂર પર આવેલી છે। આ એક અઠવાડિયાની સ્ટડી ટૂર દરમિયાન ગુજરાતના બહુવિધ વિકાસલક્ષી પહેલુઓ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં નિર્માણ થયેલ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ ગિફ્ટ સિટી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત એનડીસીની ટીમના સભ્યો લેવાના છે। તદનુસાર વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાબરમતી આશ્રમ ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ અને સાબરકાંઠાના વઢરાડમાં ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આણંદ તથા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પણ આ ટીમ જવાની છે। વડોદરામાં C295 એરક્રાફ્ટ એસેમ્બલીની યુનિટ તેમજ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લઈને ટીમના સભ્યો શુક્રવાર 21મી માર્ચે દિલ્હી પરત જવા રવાના છે। ગુજરાતના બધા સ્થળોના પ્રવાસ મુલાકાત પૂર્વે આ અધિકારીઓની મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ NK દાસ અને સચિવ અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા।